टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારની શરૂઆત કરીએ વિવાદથી। જી હા, ગણેશ ગોંડલ અને અલ્પેશ કથિરિયા વચ્ચે હજુ પણ વાકયુદ્ધ યથાવત છે। સુરતમાં સભા સંબોધતા કથિરિયાએ ગણેશ ગોંડલ પર પ્રહારો કર્યા છે। ગોંડલ કોઈ એક પરિવાર કે સમાજની જાગીર ન હોવાનું કથિરિયાએ જણાવ્યું। તેઓએ કહ્યું કે ગોંડલમાં ઘણા બધા ગેરકાયદે ધંધા ચાલે છે, તે અમે બહાર લાવીશું। અમને ગોંડલ આવતા જતા કોઈ જ ન રોકી શકે। હવે અમારા પર કોઈ હુમલો કરવાની હિંમત નહીં કરે। જ્યારે આત્મસન્માનની વાત આવે ત્યારે પક્ષ પણ પછી આવે। કોઈ ખેતર તમને વાવવા આપે તો એ ખેતર માલિકીનું ન થાય। તમે વાવો, લણો, ખાઓ, ઓકે, પણ એના ઉપર માલિકી હક ન લાગે। તમે એમ કહો કે ગોંડલમાં કોઈ આવી ન શકે। તમે માતાના દૂધની વાત કરો, કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય? કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ। પછી પક્ષ હોય, પાર્ટી હોય, સમાજ હોય, બધું સાઈડમાં। સૌરાષ્ટ્રમાં એક કહેવત છે કે તમારા માને કોઈ પડકારે કે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય, ગોળી ખાઈ લે, ગોળી ખાઈ લે। અને કોઈ મા ઉપર કહે કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો એકય સમાજ ન કરે। ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે જશું ત્યારે અમારા એક પણ ગાડીને કોઈ એક નુકસાન નહીં થાય એની હું ખાતરી આપું છું। પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એમને એ માન સન્માન આપવામાં ઉણા ઉતરે, પણ આપણા તો સંસ્કાર છે, આપણે માન સન્માન આપીએ। પ્રથમ વખત અમે ગયા, એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં, કોઈની સાથે વાત નહીં, કોઈ સાથે મારામારી, બોલાચાલી, કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા। પણ હવે જયારે પણ જઈએ, એક પણ ગાડી તો ઠીક, એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જવાનું। તો નગરપાલિકાના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા અમારી સાથે આ અંગે વાત કરવા માટે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે। રાજેન્દ્રસિંહ, ગણેશ ગોંડલ અને સાથે જ અલ્પેશ કથિરિયા વચ્ચેનો વિવાદ જે છે તે સંવાનું નામ નથી લઈ રહ્યો અને હવે સુરતમાં વાકયુદ્ધ ફરી એકવાર સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે અલ્પેશ કથિરિયા દ્વારા કે માના દૂધને પડકારવામાં આવ્યું છે। હવે એની આગળ કોઈ પક્ષ પણ નહીં આવે। સૌથી પહેલા શું પ્રતિક્રિયા આપશો આ મુદ્દે? જી બિલકુલ, પહેલા તો જે અત્યારે કાર્ય ચાલે છે અને ગોંડલને જે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અલ્પેશભાઈ કથિરિયા અને એની આની ટીમ આખી, ત્યારે સ્વાભાવિક છે ગોંડલે એને તાજેતરમાં જે પરચો આપ્યો છે અને માના ધાવણની વાત કરીને લોકોને ઉશ્કેરવાને તે પોતે પોતાની જાતને મહાન બતાવે છે। એમને હું કહેવા માંગુ છું કે ગોંડલ છે એ અમારી માતૃભૂમિ છે, અમારી માં છે। અમારી માને તમે મિર્ઝાપુર કહો તો આ ગોંડલની જનજનનો જે આક્રોશ છે એ વધારે આક્રોશ થાય। કોઈ દિવસ કોઈ પોતાની માં ઉપર કે એ ન સહન કરે, એના જ શબ્દો એમને પાછા આપું છું। એ એમ કે છે કે માં ઉપર આવ્યા એટલે મેં આ બધું કરી છે, તો હું પણ કહું છું કે તમે ગોંડલને મિર્ઝાપુર, ગોંડલ અમારી માતૃભૂમિ છે, કર્મભૂમિ છે, અમે બધા ગોંડલ વાસીઓ છીએ અને અમારી માને કોઈ ખરાબ કહેવા આવે તો સ્વાભાવિક લોકોમાં જન આક્રોશ હોય। રાજેન્દ્રસિંહ, એમનું એવું પણ કહેવું છે કે ગોંડલ કોઈની જાગીર નથી। બિલકુલ નથી, ગોંડલ બિલકુલ કોઈની જાગીર નથી। ગોંડલને કે તાળા નથી માર્યા, ગોંડલને કે દરવાજા નથી। ગોંડલ એ ભગવત ભૂમિ ગોંડલ છે। ગોંડલની અંદર દરેક પ્રવાસીઓ પણ આવે છે, બહારના લોકો દેશ વિદેશમાંથી બધું આવે જ છે અને અલ્પેશભાઈ પણ આવી શકે। અને અલ્પેશભાઈ એવી વાત કરે છે કે ભાઈ અમે અમારો કોલર બીજી વખત નહીં પકડે। અમારી પાસે ક્યાં ટાઈમ છે? અમે તો તે દિવસે તમે કાયરતા બતાવી। અમારા સન્માનની ધારાસભ્ય ગીતાબાન, જયરાજસિંહ, અમારી જે ટીમ રહી એ તો ગોંડલ આશાપુરા રોડ ઉપર સ્વાભાવિક રીતે કેસરવાળા દૂધ ઘોડીને બેઠા હતા કે ભાઈ અલ્પેશભાઈ ની બધા મહેમાનો આજે આવે છે તો આપણે એને પીવડાવશું, પણ આ લોકો અક્ષરમંદિરથી રૂટ ડાયવર્ટ કરીને ભાગી ગયા છે। એમાં અમારો શું વાંક છે? અમે તો કહીએ છીએ વેલકમ। અને ભવિષ્યની અંદર જે રીતે લોકશાહી છે, લોકશાહીની અંદર બધા વિરોધ પણ કરી શકે, ચૂંટણી પણ લડી શકે અને અમે તો આહવાન કરી છે, અમારા ગણેશભાઈ પણ આહવાન કર્યું છે। હું પણ કહું છું કે આપ ગમે ત્યારે આવે, કોઈ પણ વ્યક્તિ આવી અને ગોંડલની અંદર આવી શકે છે, ચૂંટણી પણ લડી શકે છે। આ તો લોકશાહીની ઢબે બધું કરવાનું હોય છે। અત્યાર સુધી આપણે એવું જોયું છે કે સૌરાષ્ટ્ર અને સુરતને હંમેશાથી સારા જ સંબંધો રહ્યા છે, પરંતુ આ વખતે એવું સામે આવ્યું છે કે સુરત જે છે તે સૌરાષ્ટ્રથી નારાજ છે।
સુરત આખું નારાજ ન હોય, સુરત કોઈ નારાજ નથી, ગોંડલમાં પણ કોઈ નારાજ નથી. વાત એ છે 5-25 આવા અલ્પેશભાઈ ને એની મંડળીને એવા કલરના ચશ્મા આવ્યા છે કે એને ગોંડલ ખરાબ દેખાય છે, ગોંડલમાં ગુંડાગીરી દેખાય છે. બાકી સારા લોકોના ચશ્મા અલગ છે. ગોંડલની જનતા અને સુરતની જનતા બધા જાણે છે, બધાને ખબર છે કે ભગવત ભૂમિ ગોંડલ છે, આ એકદમ વિકાસશીલ ગોંડલ છે. અહીંયા દેશનું સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ ધરાવનારું ગોંડલ છે. સ્વાભાવિક છે ગોંડલમાં કેટલા બધા લોકો પોતાનું પેટીયું રડવા માટે ક્યાંથી દેશ વિદેશથી બધા આવે છે અને કામ કરતા હોય છે. પણ આ લોકોની જે ટીમ છે એને એવા ચશ્મા આવ્યા છે, એ ચશ્માનો તો બેન હવે કોઈ પાસે ઉકેલ નથી. એ જ કીધા કરે ગોંડલ ખરાબ છે ને ગુંડાગીરી, એને બધું કમરો હોય અને પીળું ભારે એવી રીતે આ લોકો ગોંડલમાં જે કંઈ ખરાબ 2-4-5 વસ્તુ હશે એ જ એના નજરમાં આવ્યા કરે છે. પણ સારી વસ્તુ છે એ પણ ગોંડલની જોવી જોઈએ મારી દ્રષ્ટિએ. પણ રાજેન્દ્રસિંહ, એવું નથી લાગતું કે આ મતભેદ છે હવે મનભેદમાં પરિવર્તિત થઈ ગયો હોય, રાજકીય મુદ્દો બની ગયો હોય? હવે આ બેન રાજકીય મુદ્દો એ લોકો બનાવે છે, બાકી ગોંડલ શાંતિપ્રિય છે. કોઈ મતભેદ આ ગોંડલની જનતાને પૂછો, આ તો બહારના 200-500 કિલોમીટર દૂર બેઠેલા લોકો નક્કી કરે છે ગોંડલનું. બાકી ગોંડલનો જન છે એ બધાને ગોંડલના ભવિષ્યમાં પણ ગોંડલની સાથે છે, નેતૃત્વ ઉપર ભરોસો છે. ગોંડલ શાંતિથી રહે છે. અહીંયા પટેલ પાટીદારો સમાજ મેક્સિમમ મોટી સંખ્યામાં છે, રાજપૂત સમાજ છે, બીજા બધા સંખ્યામાં છે. પણ કહેવાનો મતલબ એ છે કે બધા જ ભાઈચારાની ભાવનાથી રહે છે, બધાને પ્રેમથી રહે છે. એટલા વર્ષોથી બધા અમારા બધા જગ્યાએ પાટીદારોનો પ્રમુખ તરીકે છે. માર્કેટિંગ યાર્ડ હોય, નગરપાલિકા હોય, નાગરિક બેંક હોય, તાલુકા પંચાયત હોય, દરેક જગ્યાએ પટેલોનું પ્રતિનિધિત્વ છે. અન્ય સમાજનું કે પ્રતિનિધિત્વ છે, રાજપૂત સમાજનું અમારું પ્રતિનિધિત્વ. અમને કોઈને વાંધો નથી. રાજેન્દ્રસિંહ, આપણી સાથે અલ્પેશ કથિરિયા પણ જોડાઈ ગયા છે, આપ જોડાયેલા રહેશો. અલ્પેશભાઈ, 6 સુરતના અને ગોંડલને મુદ્દે આટલો બધો રોષ છે, મુદ્દો ઉઠાવી રહ્યા છો, સૌથી પહેલા તો આ કારણ જ જાણવા માંગીશું. પહેલા તો વાતમાં જે પાટીદારની વાત કરે છે, પહેલા તો આ પાટીદારની લડાઈ છે, સમાજની લડાઈ નથી, કોઈ વ્યક્તિની લડાઈ નથી. આ મુદ્દો છે કે છેલ્લા 6 મહિનામાં જે 5 ઘટનાઓ ઘટી, કોળી સમાજના સરપંચને માર માર્યો, પટેલ સમાજના યુવાન સાથે મારામારી થઈ, જાટ પરિવારના આશાસ્પદ યુવકનું મૃત્યુ થયું, દલિત સમાજના યુવાનનું અપહરણ કરીને મારે છે, ધારાસભ્યના દીકરા થઈ. તો જે ઘટનાઓ ઘટે છે એની સાથોસાથ ગોંડલમાં જે બાયોડીઝલના ધંધા ચાલે છે, ગેમ્બલિંગના ધંધા ચાલે છે, જે આ રીતે માજા મૂકી છે અને ત્યાંના લોકોની સાથેના જે વાણી વર્તન ને વ્યવહારને આખી સમાંતર કોર્ટ ઊભી કરીને આખો જે વ્યવહાર ચલાવી રહ્યા છે, વ્યવહારની અમે વિરુદ્ધ છીએ. અને તમે કોઈ વ્યક્તિગત જયારે વાત કરતા હોય, જયારે વ્યક્તિઓને ધમકાવો, મને તો એ નથી સમજાતું કે લોકશાહીમાં કોઈ વ્યક્તિ કોઈ ગામમાં જઈને એવું કે 30 વર્ષ સુધી અમારો પરિવાર રહેશે ને અમારી પેઢી સિવાય કોઈ આવું નહીં અને અહીંયા કોઈ આવશે તો આમ થશે, તો આ કઈ રીતની વાતો છે? વાતો સામેની વાત છે. કોઈ વ્યક્તિગત કોઈ સાથે વાંધો નથી અને સમાજ વચ્ચેની તો વાત જ નથી. પાટીદાર સમાજને શું આપ્યું છે, શું નથી આપ્યું, એ સમાજ નક્કી કરશે અને એ સમાજની તાકાત હશે તો સમાજને મળશે જ. એટલે સમાજને શું આપ્યું છે, શું પ્રતિનિધિત્વ નથી, એની વાત જ નથી. પણ તમને એવું લાગે છે કે ક્ષત્રિય સમાજ દ્વારા પાટીદાર સમાજનો મુદ્દો વારંવાર ઉઠાવવામાં આવી રહ્યો છે, દબાવવામાં આવી રહ્યો હોય સમાજને, એવું તમને લાગે છે ખરું? નહીં, ક્ષત્રિય સમાજનો આ મુદ્દો જ નથી, પાટીદાર સમાજનો આ મુદ્દો નથી. આ માત્ર ને માત્ર જે ઘટનાઓ ઘટી રહી છે એને બેક એન્ડ સપોર્ટ કરી અને જે 2-4 એક જ પરિવારના મિત્રો, જે 2-4 મિત્રો થઈ અને જે આખી ગેમ કરી રહ્યા છે એ માટે એવું લાગે છે કે કોઈ એક પરિવાર આખું ગોંડલ ચલાવે છે? હા, એક જ. હું ક્યાં, હું તો નામ પણ કહું છું ને કે એ જયરાજ જાડેજા હોય કે ભાઈ ગણેશ ગોંડલ હોય, એ જ મળીને આખું કામ કરી રહ્યા છે. અચ્છા, પરિવારની વિશેષની વાત જ નથી ને ખુલ્લું જગ જાહેર છે. બિલકુલ. અલ્પેશભાઈ, જે રીતે અત્યારે આક્ષેપો થઈ રહ્યા છે, એ લોકો પણ ભાજપમાં છે, તમે પક્ષમાં કોઈ રજૂઆત કરી છે ખરી આ મુદ્દે પહેલા? નહીં, પક્ષમાં આ મુદ્દે કોઈ રજૂઆત પણ નથી કરી. પક્ષને લગતો આ મુદ્દો પણ નથી. પક્ષ સાથે જયારે આ બાબતે કોઈ પૂછશે કે વાતચીત કરવાની જશે ત્યારે ચોક્કસ અમે મોવડી મંડળ હાઈકમાન્ડ અને જેની પણ સાથે વાત કરવાની થશે વાત કરીશું. હાલ પક્ષ સાથે આ બાબતે કોઈ પણ પ્રકારની વાતચીત નથી. રાજેન્દ્રસિંહ, એક જ પરિવાર આખું ગોંડલ ચલાવે છે તે પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે. જાટ પરિવાર પણ વિરોધમાં છે અને તેમનું કહેવું છે પોલીસ ફરિયાદ નથી લઈ રહી તેમની, કારણ કે તેઓ ધારાસભ્યના પુત્ર છે. આ બધા જ આક્ષેપો સીધા થઈ રહ્યા છે, શું કહેશો? પહેલી વસ્તુ તો એ છે અલ્પેશભાઈ એ જવાબ આપું છું કે એમ કે છે કે ભાઈ અમારા બહુ સારા સંસ્કાર છે. 100% અલ્પેશભાઈ કથિરિયાના સારા સંસ્કાર એ છે. તો આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વડીલ સમાન છે, તો શા માટે આપ ટુકારા આપો છો?
અમે કેમ આપને અલ્પેશભાઈ કહી છીએ. બીજી વાત રહી કે એમ કે છે કે એક પરિવાર ચલાવે છે, તો જયરાજસિંહ જાડેજા હોય કે ગીતાબા હોય, એ કોઈ ગિફ્ટમાં આવેલા નથી. એને ગોંડલની જનતાએ એટલા વર્ષોથી મત આપે છે, સૌથી વધારે મતથી ચૂંટાઈને આવે છે. લોકોનો પ્રેમ છે તો સ્વાભાવિક પ્રતિનિધિત્વ કરે છે ને, એ પ્રતિનિધિત્વ કરતા હોય તો દરેક જગ્યાએ જ્યાં કઈ કાર્યક્રમ હોય ને બધાને એમને જ ઉપસ્થિત રહેવાનું હોય. બીજી વાત રહી જાટ પરિવારની. જાટ પરિવારનો જે દીકરો સ્વર્ગસ્થ રાજકુમાર, એની સાથે કોઈ અમારે કોઈને લેવા દેવા નથી. ગણેશભાઈને એમાં કોઈ રોલ નથી. જે કોઈ કદાચ આક્ષેપો થયા છે એના સીસીટીવી ફૂટેજો રાજકોટ જિલ્લા પોલીસ વડા સાહેબ રહ્યા, એમને બધા જ સીસીટીવી ફૂટેજો આપેલા છે અને એના માટે પોલીસ કાર્યવાહી કરે છે. બીજી વસ્તુ એ છે કે અલ્પેશભાઈ એવું કહે છે કે ભાઈ ગોંડલની અંદર આ ઘટના બની, ગોંડલની અંદર આ ઘટના બની. સમગ્ર ગુજરાતના દરેક શહેરોની અંદર ક્યાંક ને ક્યાંક